લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો હતો। તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આજે પૂર્ણ થતાં ચૂંટણીનો માહોલ સંપૂર્ણ રીતે જામ્યો છે। આજે તારીખ 11મી એપ્રિલ 2026ના રોજ બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ સમયમર્યાદા પૂર્ણ થઈ હતી। ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ વડોદરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે 55 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 30 ઉમેદવારો દ્વારા નામાંકન નોંધવામાં આવ્યું છે। હવે આગામી તબક્કા તરીકે તારીખ 13મી એપ્રિલ સોમવારના સવારના 11 વાગ્યાથી તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ 14મી એપ્રિલે જાહેર રજા હોવાના કારણે ઉમેદવારોને 15મી એપ્રિલ બપોરના 3 વાગ્યા સુધીમાં પોતાનું નામાંકન પરત ખેંચવાની તક આપવામાં આવશે। ચૂંટણી અધિકારી પીવી જાધવે જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ તેમજ સુચારુ ચૂંટણી યોજવા માટે તંત્ર સજ્જ છે। વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 જાહેર થતાં ઉમેદવારી ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ 6/4/2026 થી તારીખ 11/4/2026 સુધીનો હતો, જે અન્વયે આજ રોજ 11/4/2026ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બપોરના 3 વાગ્યા સુધીમાં વડોદરા તાલુકા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી અત્રે ફાળવેલ કુલ 14 બેઠકોમાં કુલ 47 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ છે। આ 47 ઉમેદવારી ફોર્મમાં બીજેપી તરફથી 20, કોંગ્રેસ તરફથી 17, આમ આદમી પાર્ટી તરફથી 2, બહુજન સમાજ પાર્ટી તરફથી 1 અને અપક્ષ તરફથી 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ છે। આમ 14 બેઠકોમાં કુલ મળેલ 47 ઉમેદવારી ફોર્મની તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી સોમવાર 13 તારીખના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે।